મંડે માર્ક તમારું જીવન સરળ બનાવો. રાજીવ મણિયારના પ્રણામ અને જય જિનેન્દ્ર. મિત્રો, હમણાં થોડોક ટ્રાવેલ કરી રહ્યો હતો ત્યારે એરપોર્ટ ઉપર બેઠો હતો અને એક પિતા પુત્રની થોડીક એક વાતો સાંભળી મને બહુ ગમી ગઈ, એટલે અહીંયા ઘડી એ રજૂ કરું છું. પિતાજી જે બેઠા હતા એ એરપોર્ટની ધમાલ જોઈ રહ્યા હતા, જે વ્યવસ્થાપન જોઈ રહ્યા હતા. ઘણો આનંદ થતો હતો એમને જોઈને કે ઘણી બધી પ્રગતિ થઈ છે. એટલે અને એમનો જે બાજુમાં દીકરો બેઠો હતો એ એઝ યુઝ્યુઅલ કમ્પ્યુટર ઉપર કંઈક કામ કરી રહ્યો હતો, હશે કંઈ ઇમ્પોર્ટન્ટ કામ કરવાનું. એટલે ધીમેથી પછી પિતાએ કહ્યું કે બેટા, જિંદગીને સરળ બનાવો. એટલે છોકરાને કંઈ સમજાયું નહીં, કામમાં હતો, ધ્યાન નહોતું. એટલે એણે તરત પિતાને પૂછ્યું કે શું કહો છો પપ્પા, તમે કંઈ કહ્યું મને? તો કે હા. તું ધ્યાન આપે છે? તો કે હા, હું આપું છું ને. તો કે હું શું બોલ્યો એ પહેલા તને જરાક પૂછી જાઉં કે દીકરા, તને કંઈ એવું લાગે છે કે મેં તને જીવનમાં કંઈ આપ્યું નથી, કે તને કંઈ મળ્યું નથી, કે તને મારા તરફથી કોઈ તકલીફ પડી છે જીવનમાં? તો કે ના ના પપ્પા, જરાય નહીં. તમને કેમ એવું લાગે છે? તમે તો મારે જે જોઈતું હતું એ બધું જ મને આપ્યું છે. તો કે જે આપ્યું છે બધું પૂરતું આપ્યું છે તને? તો કે હા, બધું જ પૂરતું આપ્યું છે. તો કે હવે હું જો બોલ્યો ને એનો તને અર્થ સમજાવો બેટા. મેં એવું છે કે હું એમ બોલ્યો કે તું તારા જીવનને સરળ બનાવ. હું એમ નથી કહેતો કે તું કામ નહીં કર, પણ હું જોઈ રહ્યો છું કે છેલ્લી અઠવાડિયાથી ટ્રીપ અને હવે જ્યારે પાછા ઘર તરફ જઈ રહ્યા છે ત્યારે તું હજી બી કામ કરી રહ્યો છે. તું એ વખતે બી કામ કરતો હતો. કામ કરવાની ના નથી બેટા, કામ કરવું જ પડે. અત્યારના કોમ્પિટિટિવ વર્લ્ડની અંદર કામ કરવું જ પડે. પણ હું તને એમ કહેવા માંગુ છું કે જોડે જોડે તારે કેટલું જોઈએ છે ને એનું એક જરા લિસ્ટ બનાવો, એનું જરા સ્ટોક લે. એ કેટલું પતી ગયું છે એને સમજ, અને કેટલું કરવાની જરૂર છે. જીવન કેટલું છે આપણે જાણતા નથી, કેટલું જીવવાના છે આપણને ખબર નથી, પણ કેટલું જોઈએ છે તો આપણને ખબર છે ને. સિમ્પ્લિફાય યોર લાઈફ નો મતલબ તમારું જીવન સરળ બનાવો. એ માત્ર ને માત્ર એમ કહેવા માંગે છે કે મિત્રો, આ જાગ જમણની અંદર કે તમને તમારી ટ્રીપ માટેનો કે તમને તમારા રજાનો આનંદ મળે છે, આર યુ એબલ ટુ એન્જોય ધેટ, કે પછી એની અંદર જ તમારા દિવસો અને તમારો સમય પસાર થઈ જાય છે. આ વાક્યનું સ્ટેટમેન્ટ 1970ના દાયકાથી શરૂ થયેલું છે અને ધીરે ધીરે હવે વધારે ફેમસ થતું જાય છે. જેમાં એમ કહેવામાં આવે છે કે તમારા જીવનશૈલીની અંદર પદ્ધતિને સરળતા અપનાવો, જોઈતી ના વસ્તુઓ એ બધું કાઢી નાખો. સોશિયલ મીડિયા ઉપરથી માંડીને દરેક જગ્યા ઉપર જે વધારે ને વધારે એટ્રેક્શન વધતા જાય છે એનો થોડો ઘણો ઘટાડો કરો અને તમારી લાઈફને સિમ્પ્લિફાય કરો. આજનો આ દિવસ ને સિમ્પ્લિફાય યોર લાઈફ તરીકે 3 ફેબ્રુઆરી એ દર વર્ષે ઉજવવામાં આવે છે. આજના દિવસે કંઈક પોતાના જીવનની અંદર સરળતા અપનાવો, હિસાબ કરો શું જોઈએ છે, કેટલું બાકી છે, એ પ્રમાણેની મહેનત કરો. એન્જોય લાઈફ, સિમ્પ્લિફાય યોર લાઈફ એન્ડ મેક યોર માર્ક.